એટલે દાખલા છે 6.8 એક પરિપથમાં 0.1 સેકન્ડમાં વિદ્યુત પ્રવાહ 5 એમ્પિયર થી 0 એમ્પિયર થાય છે બરાબર પરિપથ એટલે અહીં પૂછલું કૂતરામાં પ્રવાહ I1 બરાબર 5 એમ્પિયર થી I2 બરાબર 0 એમ્પિયર થાય છે આ માટેનો જે સમય છે એને dt કહી દઈએ સમય છે 0.1 સેકન્ડ આવું થાય એટલે પરિપથમાં EMF પ્રેરિત થાય છે 200 વોલ્ટ કૂતરામાં 200 વોલ્ટ EMF પ્રેરિત થાય છે તો એ કૂતરાનું આત્મ પ્રેરકત્વ શોધો L આપણી પાસે સૂત્ર છે જો કે મૂલ્યવાન લખવાનું બરાબર અહીંયા આનાંશમાં એવું હોય તો દર્શાવો L di by dt L di by dt આપણે L શોધવું છે તો આમાં કિંમત મૂકી દો EMF 200 વોલ્ટ L શોધવાનું છે પ્રવાહનો ફેરફાર di પ્રવાહ 5 માંથી ઘટીને 0 થાય છે તો પ્રવાહનો ફેરફાર તો 5 જ થયો માનાંકમાં લેવાનો એટલે 0 - 5 અને dt 0.8 તો આ જવાબ આવે L બરાબર 200 ગુણ્યા 0.8 છેદમાં 5 આત્મ પ્રેરકત્વનો એકમ બરાબર આપણે હેનરી લખીશું જો એ આપણે જોઈ લઈએ જો L બરાબર 5 છેદમાં I છે L બરાબર 5 છેદમાં I છે તો આના પરથી L નો એકમ લખીએ L નો એકમ ફ્લક્સ નો એકમ વેબર પ્રવાહનો એકમ એમ વેબર પર એમ્પિયર આ વેબર પર એમ્પિયર ને વેબર પર એમ્પિયર ને હેનરી કહેવાય છે કેપિટલ H વડે દર્શાવે હેનરી આત્મ પ્રેરકત્વ હોય કે અન્યોન્ય પ્રેરકત્વ હોય એનો એકમ હેનરી લખીશું આપણે વેબર પર એમ્પિયર ફ્લક્સ છેદમાં પ્રવાહ છે અન્યોન્ય પ્રેરકત્વમાં ફ્લક્સ છેદમાં પ્રવાહ છે બરાબર પારિવારિક સૂત્ર એ બનાવી દઈએ જો લખી રાખ્યું છે L નું પારિવારિક સૂત્ર કે M નું પારિવારિક સૂત્ર બેનું પારિવારિક સૂત્ર એકમ હરખા જ હોય બરાબર તો L નું પારિવારિક સૂત્ર બનાવવું છે ફ્લક્સનું ચુંબકીય ફ્લક્સનું છેદમાં પ્રવાહ ચુંબકીય ફ્લક્સનું પારિવારિક સૂત્ર આપણે આગળ બનાવી પણ ગયા છે એ લખ્યું હશે તમે યાદ કરીને મૂકી દો ચુંબકીય ફ્લક્સનું પારિવારિક સૂત્ર આપણે બનાવ્યું હતું તમે લખ્યું હોય તો હશે M1 L2 A-2 છેદમાં પ્રવાહનું A1 તો આત્મ પ્રેરકત્વનું થાય M1 L2 T-2 A- બરાબર L હોય કે M હોય બેયના એકમ હરખા બેયના પરિમાણ પણ સરખા તો આટલા હેનરી જવાબ મળે અને ચુંબકીય ફ્લક્સનું પારિમાણિક સૂત્ર ન યાદ આવે તો પહેલા એ મેળવવું પડે phi બરાબર AB પર એમાં P નું જોઈએ બરાબર P નું મેળવવું કેટલું આવ્યું 4 હેનરી પછી છે 6.9 જોઈએ 6.9 તો એ નાનો દાખલો છે તમને કીધું છે કે એક કૂતરાની જોડ છે અને એનું અન્યોન્ય પ્રેરકત્વ 1.5 હેનરી m બરાબર 1.5 આ કૂતરામાં 0.5 સેકન્ડમાં વિદ્યુત પ્રવાહ 0 એમ્પિયર થી 20 એમ્પિયર કરવામાં આવે છે dt બરાબર 0.5 સેકન્ડ પ્રવાહનો ફેરફાર તમને આપ્યો છે કે I1 બરાબર 0 એમ્પિયર થી I2 બરાબર 20 પ્રવાહમાં ફેરફાર કરવામાં આવે છે તો અન્ય કૂતરા સાથે સંકળાયેલ ફ્લક્સનો ફેરફાર શું બરાબર એકમાં પ્રવાહમાં ફેરફાર કરો તો બીજા સાથે
ફ્લક્સમાં ફેરફાર થાય તો એ બીજા ગુંડળા સાથે સંકળાયેલા ફ્લક્સમાં થતો ફેરફાર કેટલો એવો પ્રશ્ન છે. d5 ફ્લક્સનો ફેરફાર. તો આપણે સૂત્ર મૂકીએ. પ્રેરિત EMF બરાબર માઈનસ m di/dt બરાબર માઈનસ n d/dt. n આટા હોય n આવશે, આટાઓની સંખ્યાની ચોખવટ ન પાડી હોય n નહીં આવે. આપનો પ્રેરિત EMF નું સૂત્ર અન્યોન્ય પ્રેરિત EMF નું સૂત્ર પ્રવાહનો ફેરફાર એકમાં ફ્લક્સ બીજા. બરાબર, આપણે મન કે કોઈ વિષયને નથી અન્યોન્ય પ્રેરણામાં વાત એ જ હોય કે એકમાં પ્રવાહમાં ફેરફાર થાય, ફ્લક્સનો ફેરફાર બીજામાં થાય. તો આ સૂત્ર છે. આ dt dt કેન્સલ. જો આપણે d5 શોધવાનું, d5 બરાબર m di આવું થશે. dt નીકળી ગયા. d5 બરાબર m di. m આપ્યું છે 1.5 અને પ્રવાહના ફેરફારનું મૂલ્ય 20 0 થી 20 માનાંકમાં લખવાનું. એટલે આ થયું માનાંકમાં 0 માઈનસ 20 0 થી 20 થાય ને. આ 20 માઈનસ આ જવાબ આવે 30 વેબર. ફ્લક્સનો ફેરફાર બીજા સાથે કેટલો થશે? 30 વેબર. એક વિમાન 1800 કિલોમીટર/અવર ની ઝડપે પશ્ચિમ તરફ ગતિ કરે છે. બરાબર, વિમાનની ઝડપ v બરાબર 1800 કિલોમીટર/અવર. વિમાન આમ પશ્ચિમ તરફ ઉડી રહ્યું છે અને વિમાન જ્યાં ઉડે છે ત્યાં પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય, પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર v છે અહીંયા 5 × 10⁻⁴ રહેશે. અને ડીપ એંગલ, આ સ્થળે ડીપ એંગલ આપ્યો. ડીપ એંગલ થાય છે 30°. અને વિમાનની જે પાંખ છે, વિમાનની પાંખ, એક બાજુની પાંખ અને બીજી બાજુની પાંખના અંત્ય બિંદુ વચ્ચેનું અંતર, બરાબર, એ આખો એક સળિયો ગણવાનો. અહીંયા બે પાંખ ને આમ ભેગી ગણી લો તો કુલ અંતર બે પાંખના અંત્ય બિંદુ વચ્ચેનું છે 25 મીટર. એટલે બંને પાંખની કુલ લંબાઈ, બંને પાંખની કુલ લંબાઈ ગણો કે એને જ આપણે સળિયો કહેશું. L બરાબર 25 મીટર. તો હવે આ રીતે વિમાન ઉડતું હોય તો પ્રેરિત EMF શોધો. એ જે પાંખ છે વિમાનની પાંખ, બરાબર, એના બે છેડા વચ્ચે પ્રેરિત EMF શોધો. પ્રેરિત EMF આપણને આ સૂત્ર પ્રમાણે મળે છે કે એપ્સિલોન બરાબર BBL. પણ આની શરત એ આપણને ખબર છે કે અહીંયા B ની દિશા, V ની દિશા અને L ત્રણેય પરસ્પર કેવા હોવા જોઈએ? લંબ. તો અહીંયા B જે આપ્યું છે પૃથ્વી ચુંબકીય ક્ષેત્ર, એ અહીંયા વેગ અને લંબાઈને લંબ નથી. એટલે આખે આખું B ગણતરીમાં નહીં આવે. તો કેટલું ગણતરીમાં આવશે એ જોઈએ. અહીંયા આપણે વાત આવી છે, બરાબર. આ વિમાન છે, આ વિમાનની પાંખ છે. આ વિમાન આમ ઉડી રહ્યું પશ્ચિમ તરફ. આ વિમાનની પાંખ, આ બાજુનું અંત્ય બિંદુ ને આ બાજુનું અંત્ય બિંદુ, આ અંતર કુલ કેટલું છે? 25. આ L થઈ, બરાબર. અને વિમાન આમ ઉડતું હોય આમ, તો આ એના વેગની દિશા થઈ. આ L, આ V. હવે આનું ધ્યાનમાં રાખો આપણે. L અને આ V. L અને V તો પરસ્પર લંબ છે. હવે અહીંયા જે ચુંબકીય ક્ષેત્ર અસ્તિત્વ ધરાવે છે ને, એ 30 નો ડીપ એંગલ દર્શાવે છે. એટલે કે ડીપ એંગલનો અર્થ થાય છે કે જે તે સ્થળે પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રના સદિશે સમક્ષિતિજ સાથે બનાવેલો ખૂણો ડીપ એંગલ કહેવાય.
તમે ભણશો આવું આ ચેપ્ટર ચાલે છે હા તો હવે તમને ખબર છે એટલે આવી વાત છે ને જો આ જ્યાં વિમાન ઉડે છે એ સ્થળ બરાબર અને ત્યાં પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રનો સદિશ સમક્ષિતિજ સાથે કેટલો ખૂણો બનાવે છે તો કે phi બરાબર 30 આ ડીપ એંગલ છે હવે આ સદિશ p છે સદિશ p 30 નો ડીપ એંગલ દર્શાવતો હોય તો એના અહીંયા બે ઘટકો આપણે વિચારીએ એક ઘટક પૃથ્વીની સપાટીને સમાંતર આવે ભૌગોલિક દક્ષિણથી ભૌગોલિક ઉત્તર હોય આ ઘટક જેને પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રનો સમક્ષિતિજ ઘટક કહેવાય આપણે ph નામ આપીએ તો ડીપ એંગલ અહીંયા દર્શાવો કે અહીંયા દર્શાવો આ સર્કિટ થઈ ને p નો આ ઘટક ph જે થશે p cos phi અને એને લંબ ઘટક આ જે પૃથ્વી સપાટીને લંબ થાય આ સમક્ષિતિજને લંબ bv નામ આપાય ઉર્ધ્વ ઘટક bv બરાબર b sin phi આવી વાત છે બરાબર તો હવે ચાલો જો આ વિમાન અહીંયા ઉડી રહ્યું છે અહીંયા સ્થિતિ આવી છે અહીંયા તો આ વિમાનની ગતિની દિશા આ લંબાઈ બરાબર હવે અહીંયા જે p હતો ને એ p ના બે ભાગ પાડ્યા વિમાનની ગતિની દિશા તમને આવી છે વિમાન અહીંયા ઉડે છે પશ્ચિમ તરફ બરાબર અને ઈ સ્થળે સદિશ b ના જે બે ભાગ પડ્યા ને એમાં એક ભાગ આમ સમક્ષિતિજ એક ભાગ આમ લંબ તો અહીંયા તો વિચારો કે આ b ના બે ભાગમાંથી કયો ભાગ આ સળિયાના બે છેડા વચ્ચે કે બંને પાંખોના અંત્ય બિંદુ વચ્ચે EMF પ્રેરિત કરવા માટે જવાબદાર થાય ઉર્ધ્વ ઘટક આ થાય ને જો આવી વાત થઈ ગઈ જો આ L આ V આ B આખે આખું B તો 30 ના કોણે છે એટલે B નો કયો ઘટક માત્ર B sin થાય એટલે કે ઉર્ધ્વ ઘટક કહેવાય B એટલે ટૂંકમાં ઉર્ધ્વ ઘટક જવાબદાર છે સમક્ષિતિજ ઘટક જવાબદાર નથી આપણે આ જે મૂળ સૂત્ર છે ને એમાં B ની જગ્યાએ આખે આખું B નહીં લઈએ પણ B નો આ ઘટક લેશું બરાબર એટલે હવે કિંમત મૂકવાની રહી પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રનો ઉર્ધ્વ ઘટક એટલે સપાટીને લંબ ઘટક આવે bv સળિયાની લંબાઈ અને સળિયાના વેગ સળિયો એટલે વિમાનની પાંખ મતલબ વેગને લંબ છે EMF પ્રેરિત થવા માટે જવાબદાર છે BBBL એટલે શું થશે BBBL BH જવાબદાર નથી એમ સમાંતર B sin phi BS બરાબર b એટલે 5 ગુણ્યા 10 ની -4 ઘાત sin phi 30 વેગ કિલોમીટર/h માં છે 10 મીટર/સેકન્ડ થાય લંબાઈ 25 હવે 5 ગુણ્યા 10 ની -4 ઘાત 1/2 10 ગુણ્યા 25 તો આટલું EMF પ્રેરિત થશે નક્કી કરી લો 625
10 મીટર લંબાઈનો એક સમક્ષિતિજ સીધો તાર, સળિયાની કે તારની લંબાઈ આપી છે. તારની લંબાઈ L બરાબર 10 અને એ તાર 5 મીટર પર સેકન્ડની ઝડપથી પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રના સમક્ષિતિજ ઘટકને લંબરૂપે નીચે પડે છે. વેગ જો આ બધું છે ને તમારે વિચારવું આ રીતે પડે. તમારે ગતિ કે EMF મેળવવું છે તો અહીંયા રકમમાં કીધું ને કે સળિયો કેવી રીતે રાખ્યો છે. પૂર્વથી પશ્ચિમ, પૂર્વથી પશ્ચિમ, એનો અર્થ કે સળિયો જે સ્થળે આમ પડી રહ્યો છે ત્યાં એક છેડો પૂર્વમાં એક છેડો પશ્ચિમ. હવે ચુંબકીય ક્ષેત્રનો સમક્ષિતિજ ઘટક આપ્યો છે. સમક્ષિતિજ ઘટક છે એ ભૌગોલિક દક્ષિણથી ભૌગોલિક ઉત્તર. તો જો આ સળિયો પૂર્વ પશ્ચિમ, સળિયો પૂર્વ પશ્ચિમ અને BH ની દિશા દક્ષિણથી ઉત્તર. એ તો લંબ થયા ને. જો સળિયો પડે છે ક્યાં નીચે તો B આ B V L PVL આમાં શું કિંમત મૂકવાની સમજ્યા. અહીંયા વિમાન તો આમ ગતિ કરતું, એ વિમાનની પાંખોને આપણે સળિયો લીધો તો એની ગતિ સમક્ષિતિજ હતી અહીંયા, અને અહીંયા સળિયાની ગતિ આમ અડધો દિશા. એટલે અહીંયા જવાબદાર ઘટક BH મળશે, અહીંયા જવાબદાર ઘટક મળતો તો B. અહીંયા ડાયરેક્ટ BH આપણે કીધું છે એટલે તો PVL. પશ્ચિમ પૂર્વ અને આ ડોટેડ લાઈનથી આપણે આ દિશા દર્શાવીએ. આ P અને આ V, L B અને V. કઈ વાત થઈ? તો પ્રેરિત EMF પ્રેરિત EMF એપ્સિલોન બરાબર BH BL. હવે BH નું મૂલ્ય કેટલું આપ્યું છે? BH છે 0.30 ગુણ્યા 10 ની -4. B છે 5, L 10. આ મળી ગયું. EMF ની દિશા જણાવો તો પશ્ચિમથી પૂર્વ તરફ થાય. પશ્ચિમ છેડો ધન સ્થિતિમાને મળે, પૂર્વ છેડો ઋણ સ્થિતિમાને મળે. ઇલેક્ટ્રોન આની અંદર આવે ને એની પર બળ આમ લાગશે. F બરાબર Q V ક્રોસ B પ્રમાણે નક્કી કરો. આપણે થિયરીમાં કર્યું એ પ્રમાણે જવાબ આવશે પશ્ચિમ છેડો ઊંચા સ્થિતિમાને અને EMF પશ્ચિમથી પૂર્વ ઊંચા સ્થિતિમાને હોય અહીંયાથી નીચા સ્થિતિમાન તરફ EMF કહેવાય. તમારે ખાલી એ નક્કી કરવાનું છે બે પ્રશ્નો કહે ને કે કયો છેડો ઊંચા સ્થિતિમાને કયો નીચા સ્થિતિમાન. તો જે બાજુ ઇલેક્ટ્રોન ભેગા થાય ને નીચા સ્થિતિમાને કહેવાય. એની ખામીનો છેડો ઊંચા સ્થિતિમાન. પૂર્વ દિશા આપી ના એ આ જ આવે. ઠીક છે. જૂની બુકમાં અને નવી બુકમાં એમાં જુદો જુદો જવાબ આપેલો છે. ચેક કરો. પશ્ચિમ છેડાથી પૂર્વ EMF પશ્ચિમથી પૂર્વ પશ્ચિમ છેડો ઊંચા સ્થિતિમાં. સમજ્યા કે નહીં?